આ સરકારને તાળીઓથી વધાવી પડે ભાઈ. તમે બધા બેઠા, તમારે બોલવું પડે. પેલો ડેડિયાપાડાથી અહીં બોલવા આવે, ડેડિયાપાડાથી બોલવા આવે. હવે તમારા વિસ્તારમાં કવાંટમાં રામી ડેમ, છોટાઉદેપુરમાં આ બધા ડેમો બન્યા, મોટા મોટા પુલિયા બન્યા. સાહેબ, મારા વિસ્તારમાં, મારી વિધાનસભામાં 1000 કરોડનું કામ આ 10 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવેલું. સંકેલા વિધાનસભા કોઈ પુલિયું બાકી નથી અને રસ્તા જો બાકી છે તેને બિલ આવી રહ્યો છું. મારે એક દાખલો આપવો છે સાહેબ, માનનીય મંત્રી સાહેબો, કે વિધાનસભાની ચૂંટણી હતી, 2 દાડા જાહેર થવાનું હતી વિધાનસભાની ચૂંટણી, અને સાહેબ મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી. માનનીય હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ તે વખતે આપણે માર્ગ મકાન હવાલો સંભાળતા હતા. સાહેબ, મેં કહ્યું મારી ચૂંટણી જાહેર થાય છે સાહેબ, મારી ફાઇલ અહીંયા પડી છે. જોજવાનો પુલ 36 કરોડના ખર્ચે રાતે 11 વાગે સાહેબ સીએમ સાહેબે સહી કરી અને આ પુલનું ખાતમુહૂર્ત બી થઈ ગયું અને આ કામ ચાલે છે. એવા તો કેટલા બધા પુલો નસવાડી, સંખેડા બધામાં થયા છે, ઉદયપુરમાં બી થાય છે અને કવાંટમાં બી થાય છે. પણ તમે બધા બોલજો, તમે સાચી વાત કરજો, એ લોકોને કહેજો તમે અહીંયા તમારા વિસ્તારમાં કામ કરો. અહીં બધા બેઠા છે ભાઈ, અહીંયા ગીતાબેન છે, નારણભાઈ છે, અમારા જયંતિલાલ છે, અહીંયા રાજુભાઈ છે, અમારા ઉમેશભાઈ છે. આદિવાસી લોકો આટલા બધા હોશિયાર છે, ભણેલા ગણેલા બેઠા છે અને ટ્રાઇબલનું આયોજન હોય, આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે. તમે તમારા ડેડિયાપાડાની ચિંતા કરો, અહીંની ચિંતા બંધ કરો. અહીંયા ભાજપની સરકાર 27માં 23 બેઠકો લાવી છે. 23 આ રેકોર્ડ છે ભાઈ અત્યાર સુધીના ઇતિહાસમાં. આ બરંડા સાહેબ પણ આ ચૂંટાયાને મંત્રી બનાવ્યા છે. આ આદિવાસીની ઓળખ 4 મંત્રી આદિવાસીના 4 ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોવડી